નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ઘાટલોડા વિસ્તારમાં આવેલી આઈડીપી સ્કૂલના 2 કર્મચારીઓએ ગેરવર્તણૂક કરવાના વાયરલ વિડીયો બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના બાદ શાળાએ કાર્યવાહી કરી છે. ઘાટલોડા વિસ્તારમાં આવેલી આઈડીપી સ્કૂલમાં નિવૃત્ત શિક્ષક સાથે થયેલી ગેરવર્તણૂકનો વિડીયો વાયરલ થયો હતો. અગાઉ શાળામાં સેવા આપી ચૂકેલા 69 વર્ષીય શિક્ષક અનુભવનું પ્રમાણપત્ર મેળવવા માટે સ્કૂલમાં પહોંચ્યા હતા. શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય સંબંધિત અનુભવનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું, પરંતુ શાળા તરફથી તેમને એક્ટિવિટી ટીચર તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે શિક્ષકે યોગ્ય અનુભવનું પ્રમાણપત્ર આપવાની માંગણી કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ શાળાની 2 મહિલા કર્મચારીઓ શિક્ષક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. નિવૃત્ત શિક્ષકને ગેટ આઉટ કહી કેમ્પસની બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. અંતે શિક્ષકને પ્રમાણપત્ર આપ્યા વિના જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા શિક્ષણાધિકારી પણ દોડતા થઈ ગયા હતા. તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ તેમને પણ શાળામાં પ્રવેશ કરવા દેવામાં આવ્યા નહોતા. જેથી ડીઈઓ શાળામાં હાજર તમામ સ્ટાફનો ઉધડો લઈ લીધો હતો. તેમજ શાળાને નોટિસ ફટકારી તપાસ કમિટીને સમગ્ર ઘટનાની તપાસ કરી રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી હતી. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ તપાસ રિપોર્ટ સોંપ્યો છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને કર્મચારીઓની ભૂલ હોવાનું સામે આવ્યું હતું. જેથી બીજી કોઈ શાળાના કર્મચારીઓ નિવૃત્ત શિક્ષક કે અન્ય કોઈ સાથે આ પ્રકારે ગેરવર્તણૂક ન કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિડીયો વાયરલ થયા બાદ વિવાદમાં આવતા બંને મહિલા કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ શાળાને સમગ્ર બાબતે ખુલાસો કરવા સૂચના પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવી છે.